નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રાજા મેલડીમાં। તો મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે ગાંગીના મા બાપને મરી જવા પાછળ મોટો હાથ તેમના ગામ લોકોનો છે, કેમ કે આ ગામ ક્યારે તેમનો સહારો નથી બન્યું। અને પછી તો આ ગાંગીએ પણ કંટાળી અને એ ગામ છોડી દીધું અને જતાં જતાં તે સોગંદ ખાય છે કે આ ગામમાં હું એક દિવસ પાછી આવીશ અને આ ગામને ખેદાન મેદાન કરી નાખીશ। અને આમ આવી કસમ ખાઈ અને ગાંગી નીકળી જાય છે। અને હવે તો ગાંગીને એક બાબા મળ્યા છે અને તેઓ ઝૂંપડીમાં આ ગાંગીને રાખે છે અને પોતાની દીકરી સમજી અને ઉછેર કરી રહ્યા છે, કેમ કે ગાંગીના મરતા બાપને આ બાબાએ જોયા હતા અને તેમના ઉપર ખૂબ દયા આવી હતી। અને આ ગાંગીના બાપે પણ આ બાબાને આજીજી કરી હતી કે મારા મરી ગયા પછી મારી દીકરીને સંભાળજો। તેથી આ બાબાએ આ ગાંગીનો ઉછેર કરવાનું શરૂ કર્યું છે। અને આ બાબા ગાંગીને ખુશ રાખવા માટે કામરૂ દેશની અમુક વિદ્યાઓ બતાવે છે અને બાજુના ખેતરનો પાક પણ મંત્ર બોલી અને તેમના ઘરે લાવે છે અને પછી આખાને આખા ઝાડ પણ જમીનમાં ઉતારી નાખે છે। ત્યારે આવી વિદ્યાઓ જાણી અને ગાંગીને એમ થાય છે કે શું ખરેખર આવું બધું હોય અને મને આ બધાની કાંઈ ખબર ન હતી। પણ મિત્રો, આજે ગાંગીના દિલમાં એક વાત ઘર કરી ગઈ છે કે મને આમ નિરાધાર અને અનાથ બનાવનાર એ ગામને હું છોડવાની નથી અને એ ગામને હું તહેશ નહેશ કરી નાખવાની છે અને એ માટે મારે આ વિદ્યા તો શીખવી જ પડશે। અને આ ગામના એક એક માણસને હું જીવતો ને જીવતો જમીનમાં ઉતારી નાખીશ, કેમ કે એમણે મારા હસતા ખેલતા પરિવારમાં આગ લગાવી છે, તેથી હું એ ગામમાં આગ લગાવી દઈશ। અને મિત્રો, આ ગાંગી હવે નિર્દયી થઈ ગઈ છે અને પોતે આ કામરૂ દેશની વિદ્યા શીખવાના સપના જુએ છે અને તેને તેનું ગામ પાયમાલ કરી નાખવું છે, કેમ કે તેણે ક્યારેય માનવતા તે ગામમાં જોઈ નથી અને જન્મથી જ તેને ઠોકરો અને ગામ લોકોના મેણા જ ખાધા છે। અને આમ કરતાં કરતાં એકવાર વહેલી સવારે આ બાબા ધ્યાનમાં બેઠા હોય છે અને ત્યારે આ ગાંગી આવે છે અને એ પણ છેટે બેસી અને આ બાબાની સામે ટગર ટગર જોઈ રહી હોય છે અને પોતે મનમાં વિચાર કરે છે કે આ બાબાને કયા મોઢે કહું કે તમે મને તમારી વિદ્યા શીખવાડો, અને જો એમ કહીશ કે મારે મારા ગામને પૂરું કરી નાખવું છે તો આ બાબા મને વિદ્યા ક્યારેય નહીં શીખવાડે, માટે મારે કંઈક બહાનું બનાવવું પડશે। અને આમ હજી તો ગાંગી આ બાબાની સામે બેસી અને આવા વિચારો કરી રહી હોય છે અને ત્યારે એક વિશાળ મોટો સાપ ત્યાં આવે છે અને એ ચાલતો ચાલતો સાપ આ ધ્યાનમાં બેઠેલા બાબાની પાસે આવે છે અને ત્યાં તો ગાંગી ફાફે ચડી કે આ સાપ મારા બાબાને કરડી જશે ને તો એમનું મોત થઈ જશે, પણ તેઓ હાલમાં તો ધ્યાનમાં બેઠા છે તો તેમનું ધ્યાન ભંગ હું કેવી રીતે કરું, અને કદાચ આજે જો તેમનું ધ્યાન ભંગ કરીશ ને તો તેઓ મને બોલશે। અને આમ ગાંગી આવા વિચાર કરી અને ગભરાયેલી છે અને એવા જ સમયે આ સાપ બાબાની પાસે પહોંચે છે અને જેવો બાબાના ઉપર ચડવા ગયો ને ત્યાં તો બાબાની આંખો તો બંધ છે, પણ એક હાથેથી સાપને પકડ્યો અને તરત એ સાપનો ફૂલહાર થઈ ગયો અને બાબા ગળામાં પહેરી અને બેસી રહ્યા છે। ત્યારે ગાંગી આ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ અને વિચાર કરે છે કે ખુલ્લી આંખે તો કદાચ માણસ વિદ્યાના પ્રયોગ કરે, પણ આ તો એવી તો કેવી જબરી વિદ્યા હશે કે જેનાથી આંખો બંધ કરીએ તો પણ દુશ્મનને વીંધી શકાય છે। અને આમ કરતાં કરતાં આ બાબા પછી ધ્યાનમાંથી બહાર આવે છે અને કહે છે કે અરે ગાંગી, તું અહીંયા મારી સામે આવીને બેઠી છે। ત્યારે ગાંગી બોલી કે બાબા, તમારા ગળામાં જે ફૂલહાર છે ને એ તો સાપ હતો, તો પછી આ ફૂલહાર કેવી રીતે બની ગયો? કે બેટા, હું જાણું છું કે આ સાપ છે અને તેને ફૂલોનો હાર બનાવી અને મેં ગળામાં પહેરી દીધો છે અને આપણી ઝૂંપડી તરફ આવી ગયો હતો, તો પછી તેને સમજાવી અને પાછો સાપ બનાવી અને જંગલમાં મૂકી આવીશ। અને ત્યારે ગાંગી કહે છે કે પણ બાબા, તમે આટલા બધા શક્તિશાળી કેવી રીતે છો? કે બેટા, થોડા ઘણી શક્તિઓ અને વિદ્યાઓ હું પણ જાણું છું કે બાબા, આ થોડી ઘણી વિદ્યાઓ નથી, પણ આ તો ખૂબ જ વધારે ભારે કહેવાય અને આનાથી તો ધારીએ ને તો માનવજાત ઉપર રાજ કરી શકાય અને પોતાના નામનો ડર ફેલાવી શકાય એમ છે। ત્યારે આ બાબા હસીને બોલ્યા કે બેટા, એવું ન કરાય અને હું તો ધર્મના માર્ગ ઉપર ચાલનારો એક માણસ છું અને આમ જો આવી વિદ્યાના આધારે માનવજાતને હેરાન કરીએ કે તેમને દુઃખ આપીએ ને તો મારો ત્રિલોકનો નાથ આપણને નર્કમાં મોકલે અને આપણું કોઈ દિવસ ભલું ના કરે। અને જો મારામાં દયા ભાવના ના હોત ને તો આજે હું અહીંયા ના હોત, પણ હું તો કામરૂ દેશના એ જંગલમાં જ મારા રામ રમી ગયા હોત। કે દાદા, તો શું તમે એ કામરૂ
કામરૂ દેશમાં ગયેલા છો? કે હા બેટા, હું એકવાર એ કામરૂ દેશની એક ડાકણ કે જેના વશમાં આવી અને હું ત્યાં પહોંચી ગયો હતો અને ત્યાં પાછા ફરવાનો મને કોઈ માર્ગ મળતો ન હતો અને ત્યાં દિવસ કેવો હોય એ તો ખબર પડતી જ ન હતી, પણ જ્યારે રાત પડે ને ત્યારે બધી શક્તિઓ પ્રગટ થાય છે અને મને એક ડાકણે ત્યાં પથ્થરની મૂર્તિ બનાવી નાખેલો અને પછી હું તો ત્યાં જ મૂર્તિ બની અને કામરૂ દેશના એ જંગલમાં ઊભો રહી ગયેલો અને ત્યાં જ રોજ એક સંત બાબા તેમના દીકરાને આ કામરૂ દેશની વિદ્યાઓનો જાદુ શીખવાડવા આવતા અને તેથી હું પણ આ બધું શીખતો રહ્યો અને આમ કરતાં કરતાં એક દિવસ હું રૂપ બદલવાની વિદ્યાઓ પણ શીખી ગયો અને તેથી હું મૂર્તિમાંથી પાછો માણસ બન્યો અને પછી એ શીખેલી વિદ્યાઓના આધારે હું સંતાઈ રૂપ બદલતો એ દુનિયામાંથી બહાર નીકળી અને પાછો આપણી દુનિયામાં આવી ગયો. પણ બેટા, મેં મારી આ શીખેલી વિદ્યાનો ક્યારેય દુરુપયોગ કર્યો નથી અને કદાચ એટલા માટે જ ભગવાને મને આજ દિવસ સુધી પાછો જીવતો રાખ્યો છે અને ત્યાંથી પણ મને અહીંયા સુધી જીવતો પહોંચાડ્યો છે. અને ત્યારે ગાંગી કહે છે કે પણ બાબા, મારે આ કામરૂ દેશની વિદ્યા અને જાદુ શીખવા છે. કે બેટા, આ તારા કામની વસ્તુ નથી અને તું શીખીને શું કરશે? કે બાબા, આવી વિદ્યા શીખી અને હું ગરીબોના કામ કરીશ અને તેમના દુઃખ દૂર કરીશ. અને તમે તો વિદ્યા શીખ્યા તો છો ખરા, પણ તમે તમારા જીવનમાં ક્યારેય કોઈના સારા કામ કર્યા છે ખરા? કે ના બેટા, મેં તો મારી જિંદગી એકલા જ આ ઝૂંપડીમાં અને આ જંગલમાં કાઢી દીધી છે અને મને તો એકલા અને જંગલમાં રહેવાની આદત છે. કે હે બાબા, તમે જો આ વિદ્યા મને શીખવાડશો ને તો હું ઘણા બધા દીન દુખિયાના દુઃખ દૂર કરીશ અને હું તમને વચન આપું છું કે એક પણ ખરાબ કામ હું આ વિદ્યાથી નહીં કરું. અને ત્યારે બાબા કહે છે કે તારે જો આ વિદ્યા શીખવી જ હોય ને તો આજે તો નહીં, પણ 4 દિવસ પછી અમાસની રાત છે અને અમાસની રાત્રે તું મારી સાથે આવજે, હું તને આ બધી વિદ્યાઓ શીખવાડી દઈશ. અને ત્યારે આટલું સાંભળતા તો એ ગાંગી બાબાના પગમાં પડી ગઈ કે તમે હવે મારા ગુરુ કહેવાઓ, એટલે શિષ્યનું સ્થાન એના ગુરુના ચરણોમાં હોય. ત્યારે બાબા આ ગાંગીને ઊભી કરે છે. ત્યારે બાબા આ ગાંગીને વિદ્યા શીખવાડવા માટે તૈયાર થઈ ગયા છે અને પછી રાત પડી એટલે બાબા સૂઈ ગયા અને એવા જ ટાણે આ ગાંગી જાગી અને પહોંચી તેના ગામના સીમાડે અને ગામના સીમાડે ઊભી દૂરથી નજર કરી અને લાલ પીળી થઈ જાય છે અને ગુસ્સા સાથે કહે છે કે તમારો દુશ્મન ગાંગી હવે થોડા જ સમયમાં તમારી પાસે તમારા કરેલા કામનો હિસાબ લેવા આવવાની છે અને તમને જો દોડાવીને ના મારું ને તો મારું નામ પણ ગાંગી નહીં. અને આમ ગામને ધારી અને ગાંગી ગુસ્સા કાઢીને જુએ છે અને હવે તે ખૂબ જ ખુશ પણ છે, કેમ કે તે હવે મેલી વિદ્યાઓ શીખવાની છે અને કામરૂ દેશની જાદુઈ વિદ્યાઓ પણ શીખવાની છે. અને આ ગાંગીએ એના ગુરુને ખોટું વચન આપ્યું છે કે તે ક્યારેય અધર્મનો માર્ગ નહીં પકડે અને ખોટા કામ નહીં કરે, કેમ કે તેને હજી એ પણ ખબર નથી કે ધર્મ કોને કહેવાય અને અધર્મ કોને કહેવાય. અને તેને તો આ વિદ્યા શીખી અને આ ગામના માણસોને મારી નાખવા છે અને એ માટે જ તે આવી વિદ્યા શીખવા આતુર બની છે. પણ આ બાબા તેના ભોળા ભોળપણવાળા ચહેરાની સામે ભૂલ કરી બેઠા છે અને ગાંગીને વિદ્યા શીખવાડવાની હા પાડી દીધી છે. અને ગાંગી પાછી ત્યાં ઝૂંપડીએ આવે છે અને હવે આ 4 દિવસ કાઢવાની તે આતુરતાથી રાહ જોઈ રહી છે અને તેનાથી આ 4 દિવસ નીકળી નથી રહ્યા. અને ત્યારે આમ કરતાં સવાર પડી. ત્યારે સવારે આ બાબા કહે છે કે બેટા ગાંગી, હું ગામમાં ભિક્ષા માંગવા જાઉં છું. કે બાબા, તમે ધારો ને તો આખા ગામના અનાજ પાણી અહીંયા આપણી ઝૂંપડીએ લાવી શકો છો, તો પછી તમારે આમ ભટકવા જવાની શું જરૂર છે? કે બેટા, કોઈ પ્રેમથી આપે ને તે લેવાય, બાકી કોઈના અહિતનું લેવું નહીં અને હક સિવાય કોઈનું છીનવું નહીં. અને જો આવું કરીએ ને તો આપણો ત્રિલોકનો નાથ આપણા ઉપર રૂઠી જાય. અને આટલું કહી અને બાબા ચાલતા થયા. પણ ગાંગી કહે છે કે ના, આ ભગવાન જેવું કાંઈ હોતું નથી અને જો હોત ને તો આજે હું એકલી ના હોત અને મારા ઉપર આવો ક્રૂર ના બન્યો હોત. અને આમ આ ગાંગી દિવસે ને દિવસે માનવતા ભૂલી અને શેતાની બની રહી છે અને એકલી વિચાર કરતી રહે છે કે આ વિદ્યા એકવાર શીખી જાઉં ને તો
તો પછી તો આ બધા જ માણસ જાત ઉપર ભારે પડવું છે અને એક એકને મારી મારી અને તેમના ચામડા ઉતારી નાખવા છે અને પછી હું એ બધાની મહારાણી બની જઈશ અને બધા ઉપર રાજ કરીશ અને મને કોઈ રોકી પણ નહીં શકે કેમ કે હું એટલી શક્તિશાળી બની જઈશ। તો મિત્રો આવા વિચારો આ ગાંગી ધરાવે છે। ત્યારે બીજી બાજુ આ બાબા ભિક્ષા માંગતા માંગતા આ ગાંગીના ગામની ભાગોળે પહોંચે છે અને ત્યાં અમુક માણસો ગામના ચોકમાં બેઠા બેઠા વાતો કરતા હોય છે કે પેલી અનાથ ગાંગી આપણું ગામ છોડી અને ચાલી ગઈ છે અને ત્યાં તો બીજો બોલ્યો કે સારું થયું એ અહીંયાથી ભાગી ગઈ, નહીતર મારે જ તેને મારી નાખવી પડોત કેમ કે જ્યારે પણ હું એનું મોઢું જોઉં છું ને તો મારો આખો દિવસ ખરાબ જાય છે અને એ માટે એને તો આમે પૂરી કરી નાખવાની હતી પણ એ હવે આપણા ગામમાંથી ચાલી ગઈ છે તો હવે કોઈ તકલીફ નથી અને હવે ગામને શાંતિ મળશે। અને ત્યારે ગાંગીના વિશે આ બાબાએ આવી વાતો સાંભળીને ત્યારે બાબાને પણ ખૂબ જ ખોટું લાગ્યું અને કહે છે કે સારું થયું ગાંગી આ ગામમાં રહી નથી અને હવે તેને ક્યારેય આ ગામમાં નથી આવવા દેવી। અને આમ તેઓ તે ગામમાં ભિક્ષા માંગવા પણ રહેતા નથી અને તેમને ખોટું લાગવાથી તેઓ બીજા ગામ તરફ ચાલી નીકળે છે। તો મિત્રો હવે આપણે આગળના ભાગમાં જોઈએ કે ગાંગી આ બધી વિદ્યાઓ શીખ્યા પછી તેનું વર્તન કેવું થઈ જાય છે। તો મિત્રો બન્યા રહો અમારી ચેનલ રાજા મેલડી સાથે અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે ગાંગીના દરેક ભાગ આ ચેનલમાં જોવા મળશે।